સમાચારની વાત કરીએ તો આગળ ફતેપુરાથી. ફતેપુરા તાલુકાના વડવાસ ગ્રામ પંચાયત સ્થિત બીઆરસી યુનિટ ખાતે આજે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ખેડૂતો માટે એક વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે ઉપસ્થિત કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મુખ્ય 5 આધાર સ્તંભો સમજાવવામાં આવ્યા હતા. જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. એટલું જ નહીં, પાકને કીટકો અને જીવાતોથી બચાવવા માટે સંપૂર્ણ કુદરતી દવાઓ જેવી કે નિમાસ્ત્ર, અગ્નિશાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને 10 પર્ણની અર્ક બનાવવાનો પ્રત્યક્ષ ડેમો પણ કરી બતાવવામાં આવ્યો હતો. આ તાલીમ શિબિરમાં વડવાસના માજી સરપંચ કાળુભાઈ ગરવાલ, તાલુકા પ્રોજેક્ટ મેનેજર ધ્રુવીબેન પટેલ, કૃષિ સખી સવિતાબેન ગરવાલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.